કેમ લે દિવાલ ઉપર ચડીને શું દેખે છે? એટલે દુનિયા દેખું છું, દુનિયા કે જેમ સમય બદલાય ને એવી રીતે લોકો બદલાઈ જાય છે. સાચી વાત. જ્યારે લોકોને જરૂર હોય ને ત્યારે ફોન ને મેસેજ ને વાતચીત કરે, પણ જ્યારે જરૂર પૂરી થઈ જાય ને ત્યારે વાત પણ કરતા નથી આપણાથી. તો જરૂર હોય ને ત્યારે આપણે સમય કાઢીએ છીએ, પણ જ્યારે આપણે જરૂર પડે ને ત્યારે એ લોકો સમય કાઢતા નથી. લોકોનું જીવન ખૂબ જ બિઝી થઈ ગયું છે. વાત કે મેસેજ કરવામાં પણ એમનો સમય હોતો નથી. એટલે સંબંધોમાં પણ એવું જ હોય છે. લોકોને એકબીજા પ્રત્યે સમય હોતો નથી વાત કરવાનો, અને પછી સંબંધો એકબીજાના નબળા પડી જાય છે. ભલે ને પછી ભાઈ ભાઈ હોય કે સગા બે ભાઈ જેવા મિત્રો હોય, પણ વાત કરતા નથી ને એટલે એકબીજાનો સંબંધ નબળો પડી જાય છે ને સંબંધ તૂટી જાય છે પછી. અરે મારા ભાઈ, ફ્રેન્ડશીપમાં પણ એવું જ થઈ ગયું છે. વાત કરતા હોય ને ક્યારે અલગ થઈ જાય ખબર પડતી નથી, અને કેટલોય સમય વીતી જાય પછી પણ યાદ કરતા નથી ને એકબીજાને ભૂલી જાય છે. અને સાચું કહું ને તો લોકો ભૂલતા નહીં પણ ભૂલવાની નોટંકી કરતા હોય છે. એક વાર તો કેટલાક લોકોને બીજા મિત્રો મળી જાય છે, અને ભાઈને કોઈ બીજો મિત્ર મળી જાય છે ને બીજાને ભૂલી જાય છે. અને કેટલાક લોકો તો કેટલાક લોકોની યાદોમાં જીવતા હોય છે. ભાઈ, લોકોને યાદ કરવા પડે, લોકો યાદ કરતા નથી. આપણે દરેકની જેમ કરી શકતા નથી, પણ એમણે આપણે પોતે યાદ કરવા પડે છે. ટાઈમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન યોર લાઈફ, સો યુઝ wisely and never waste it.